તરફ નજર કરીશું। ભાવનગર મનપા કમિશનરની 2 અધિકારીઓને નોટિસ, જેમાં ડ્રેનેજના અણઉકેલ અને બેદરકારીને લઈ અને આ નોટિસ ફટકારવામાં આવી છે। હાદાનગરમાં ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ ન આવતા નોટિસ ફટકારાય છે। ડ્રેનેજ અને યોજના વિભાગના 2 કાર્યપાલક ઇજનેરને આ નોટિસ, અધિકારીઓને નોટિસ ફટકારી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછવામાં આવ્યું છે આ મોટો ખુલાસો। ભાવનગરમાં ડ્રેનેજના અણઉકેલ પ્રશ્ન અને તંત્રની બેદરકારીને લઈ અને મનપા કમિશનર હવે લાલઘુમ થઈ ચૂક્યા છે, જેમાં તેમના દ્વારા નોટિસો ફટકારવાનું શરૂ થયું છે। મનપા કમિશનરે મનપાના 2 ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી છે અને ખુલાસો માંગ્યો છે, જેમાં હાદાનગર વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નને લઈ અને 2 અધિકારીઓને આ નોટિસ ફટકારવામાં આવી છે અને ડ્રેનેજના ઉકેલ ન લાવતા અધિકારીઓને આ નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો છે। કયા કારણોસર આ જે પ્રશ્ન છે તેનો ઉકેલ નથી આવ્યો તેની તમામ જવાબદારી અને તેના જવાબ સાથે ખુલાસા પણ તેમના દ્વારા માંગવામાં આવ્યા છે। સાથે જ હાદાનગરમાં સત્યનારાયણ સોસાયટી 1 વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નને લઈ અને સ્થાનિકો તોબા પોકારી ચૂક્યા છે, ત્યારે મનપા કમિશનરે આ મામલે હવે ડ્રેનેજ અને યોજના વિભાગના બંને કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે। અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવતાની સાથે જ મનપા પરિસરમાં પણ હવે એક ચર્ચાનો માહોલ છે તે જામી ચૂક્યો છે।